અમદાવાદમાં ડબલ સિઝનના કારણે રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે। યુએચસી અને સીએચસીમાં એક જ દિવસમાં 1500થી વધુ કેસ નોંધાયા છે। અમદાવાદમાં કુલ 87 હેલ્થ સેન્ટરમાં 10,000 જેટલા દર્દીઓ નોંધાયા છે। તો દર્દીઓનો આંકડો માત્ર યુએચસી અને સીએચસીમાં નોંધાયેલા દર્દીઓનો છે। આ ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત કે પછી ખાનગી હોસ્પિટલમાં પણ દર્દી નોંધાતા હોય છે। મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસરે લોકોને વાયરલ ઇન્ફેક્શન સામે સાવધાન રહેવા અપીલ કરી છે અને માસ્ક પહેરવા અપીલ કરી છે। આ 87 સેન્ટરમાં ટોટલ ગઈકાલના રોજ 6,500 જેટલા વ્યક્તિને સારવાર આપવામાં આવેલી છે અને તેમાં મુખ્યત્વે કેસીસ આઈધર ફીવરના છે, હેડેકના છે, આ ઉપરાંત રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસ પણ આની અંદર સામેલ થયેલા છે। સાથે સીએચસીમાં 4,000થી વધારે પેશન્ટને આ રીતે આપણે સારવાર આપવામાં આવેલી છે। ટોટલ અંદાજે 10,000 જેટલા પેશન્ટને સારવાર આપવામાં આવેલી છે। તે પૈકી 1,500 જેટલા લોકોને રેસ્પિરેટરી ઇન્ફેક્શન વિથ કફ એન્ડ કોલ્ડ જેવા સિમ્ટમ્સ જાણવા મળેલ છે, જેને આપણે વાયરલ ઇન્ફેક્શન કહી શકાય છે। આ તમામ દર્દીઓને કોર્પોરેશન દ્વારા જરૂરી દવાની સારવાર પૂરી પાડવાની, એક્ઝામિનેશન, આ તમામ વસ્તુ કોર્પોરેશન દ્વારા હેલ્થ સેન્ટર મારફતે ડૉક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે।